રાજ્યની હાઈ પ્રોફાઇલ વાવ વિધાનસભા બેઠક પર લહેરાયો કેસરીયો. ભારે રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોરનો ભવ્ય વિજય. 1300 મતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને આપી હાર. મહારાષ્ટ્રમાં મહાયુતિને લાડલી બહેન ફળી. વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિનો વિજય. દેવેન્દ્ર ફડણવીસ નાગપુર દક્ષિણ પશ્ચિમમાંથી તો બારામતીમાં અજીત પવારની જીત. તો મહાવિકાસ અઘાડીનું મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ પ્રદર્શન. ઝારખંડમાં હેમંત સોરેન સરકારની વાપસીના સંકેત. 51 બેઠકો પર ઇન્ડી ગઠબંધન આગળ. મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન 15 રાઉન્ડ બાદ 1073 મતથી આગળ. ઓગણીસથી 25મી નવેમ્બર સુધી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી. દિવાળીના તહેવારો દરમિયાન 37,000થી વધુ પ્રવાસીઓએ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લીધી. રાણીની વાવને વર્ષ 2014માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં અપાયું સ્થાન. ગોવામાં ચાલી રહેલા 55મા ફિલ્મ ફેસ્ટિવલમાં આજે ગુજરાતનો દબદબો. ગુજરાતી કોમેડી હોરર મૂવી કારખાનુંનું બપોરે થશે સ્ક્રીનિંગ. 3 વર્ષ બાદ ગુજરાતી ફિલ્મની થઈ છે પસંદગી. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. 12 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર. આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન રહેશે શુષ્ક. અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચની બીજી ઇનિંગ્સમાં ભારતની મજબૂત પકડ. ઓસ્ટ્રેલિયાને 104 રને ઓલ આઉટ કર્યા બાદ ભારતના વિના વિકેટે 172 રન. ભારતની 218 રનની લીડ.